जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ સૂપ। તો આપણે મનપસંદ આપણે અહીંયા વેજીટેબલ્સ લઈ લઈશું અને કેચઅપ લીધો છે, લીંબુનો રસ લીધો છે, આદુ અને લસણ। તો ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકીશું। જરૂર પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય એટલે આદુ અને લસણને ફ્રાય કરીશું। આપણે આદુ લસણ ફ્રાય થાય એટલે બાકીના બધા જ વેજીટેબલ આપણે એક પછી એક એડ કરીશું। આપણે ગાજર એડ કરીશું, કોબી એડ કરીશું અને મિક્સ કરીશું। મિક્સ થયા બાદ પછી આપણે કેપ્સિકમ એડ કરીશું, એને પણ મિક્સ કરી લઈશું। અને હવે આપણે બ્રોકોલી એડ કરીશું, એ પણ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે। અહીંયા આપણે ડુંગળી લીધી છે, એ પણ એડ કરીશું। તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો। અહીંયા બીન્સ હોય કે કોઈ બી લઈ શકો છો, કોલીફ્લાવર। મેં અહીંયા મારા મનપસંદ વેજીટેબલ્સ યુઝ કર્યા છે। તો બધી જ વેજીટેબલને મિક્સ કરી લઈશું। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, જેથી કરીને આપણા વેજીટેબલ્સ ઝડપથી પાકી જાય। અહીંયા આપણે ગરમ પાણી એડ કરીશું અને મિક્સ કરીને ઉકળવા દઈશું। તો સૂપ આપણો ઉકળી ગયો છે અહીંયા। તો આપણે અહીંયા કોર્નફ્લોરની સ્લરી બનાવી છે। 2 ચમચી કોર્નફ્લો લીધો છે અને પાણી સાથે મિક્સ કરીને આવી રીતે આપણે એક સાથે એડ કરતા જવાનું છે અને એક સાઈડ મિક્સ કરીશું। તો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે। આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્લેવર આવે એના માટે આપણે અહીંયા કેચઅપ એડ કર્યો છે 2 ચમચી, 1 મોટી ચમચી કાળા મરીનો પાવડર એડ કર્યો છે। અહીંયા તમારે ડાર્ક સોસ એડ કરવો હોય તો કરી શકો છો અને વિનેગર પણ એડ કરી શકો છો। મેં અહીંયા લીંબુનો ઉપયોગ કર્યો છે, કેમ કે હેલ્ધી સૂપ બનાવવાનો છે આપણે અહીંયા ઘરે। તો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે આપણો। તો સર્વ કરી લઈએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે શેર પણ કરતા જજો ફ્રેન્ડ્સ। તો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે। મળીશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।